નમસ્કાર. શંકરસિંહ બાપુએ ખેલ બગાડ્યો. કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ વિદાય લઈને ભાજપ તરફ મંડાણ કર્યા છે. આવામાં કોંગ્રેસના ધારાસભ્ય શંકરસિંહ બાપુનું મોટું નિવેદન સામે આવ્યું છે. વડોદરામાં એક કાર્યક્રમમાં શંકરસિંહ બાપુએ કહ્યું કે હું છું ને સહેવાગ, હું લાકડા તોડ બેટિંગ કરીશ, ચિંતા ના કરશો, જેને જવું હોય એ જ ગયા, હું હવે વિવિયન રિટાયર્ડ્સની જેમ બેટિંગ કરવાનો છું. શંકરસિંહ બાપુએ કહ્યું હતું કે સમગ્ર દેશ અને ગુજરાતમાં આદિવાસી, ઓબીસી અને દલિતની સાચી જનસંખ્યાનો આંકડો જો બહાર આવે તો પછી સવાલ ઉભો કરી શકાય કે દેશની જમીનોમાં, સંશોધનોમાં, પ્રોપર્ટીમાં, સત્તાના કેન્દ્રોમાં, ન્યાયતંત્રમાં કેટલી સંખ્યામાં દલિત, આદિવાસી અને ઓબીસી છે. જે લોકો સત્ય છુપાવવા માંગે છે, તે જે પાર્ટીના લોકોના પેટમાં ચોરી હોય છે, જે લોકો દલિત, આદિવાસી અને ડીએનટી સહિતના વંચિત વર્ગોને ન્યાય આપવામાં નથી માંગતા, એ લોકો જાતિ ગણતરીની બચી રહ્યા છે. અને અમે ખુલીને કહી રહ્યા છીએ કે જાતિ ગણના થવી જોઈએ, જેથી જાતિઓની સાચી માહિતી બહાર આવે, તે પ્રમાણે બજેટમાં તેમને માટે ફાળવણી થાય. દરેક જિલ્લાના કક્ષાએ, તાલુકા કક્ષાએ, મહોલ્લા કક્ષાએ કોંગ્રેસના જે કાર્યકરો છે તેમણે દ્રોહ નહીં કર્યો, પરંતુ જ પ્રજાદ્રોહી છે. તેમને ગુજરાતની જનતાએ સબક શીખવાડવો જોઈએ. ધન્યવાદ. જય હિન્દ.